હેલો સ્ટુડન્ટ, તો આજે હવે આપણે આ ટોપિક લઈશું 4.10.1 લંબચોરસ પર ગૂંચળા પર લાગતું ટોર્ક એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું એક લંબચોરસ ગૂંચળું કે જેના ઉપર આપણે લાગતું ટોર્ક શોધવાનું છે। તો જો અહીં આકૃતિમાં જોઈ શકો છો કે આ જે એ બી સી અને ડી એક આખું લંબચોરસ ગૂંચળું છે, એની આજુબાજુ બે ચુંબકના ધ્રુવ મૂકેલા છે એન અને એસ, જેમાં એન થી એસ ચુંબકીય ક્ષેત્ર આવી રીતના પસાર થાય છે, બરાબર। હવે આ જે આ ગૂંચળાની ચાર બાજુ છે એ બી બીસી સીડી અને એડીની લંબાઈ જોઈ લો। તો આ જે એ બી દેખાય છે, એ બીની લંબાઈ કેટલી છે? બી। એવી રીતના સીડીની લંબાઈ બી, બીસી અને એડીની લંબાઈ કેટલી છે? એ। એટલે આપણે આટલું તો જાણીએ છીએ કે એ બી બરાબર સીડી બરાબર બી અને બીસી બરાબર એડી બરાબર એ। ખ્યાલ આવી ગયો? તો આટલા ડેટા છે। બીજું, આ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ જુઓ આવી રીતના વહે છે, આઈ આ રીતના, એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ। એવી રીતના આ ગૂંચળા એટલે કે આની અંદરથી આમ જઈ અને પછી બેટરીના ધન ધ્રુવમાંથી બહાર નીકળી અને પછી એ બિંદુ પર એમ વિદ્યુત પ્રવાહનું વહન આવી રીતે થઈ શકે છે। હવે આપણે સૌ પ્રથમ જોઈએ તો આપણે બાજુઓ લઈ લઈએ છીએ, સૌ પ્રથમ બીસી અને એડી, બરાબર। તો જુઓ બીસી અને એડી ભાગમાં વિદ્યુત પ્રવાહ આ રીતના વહે છે, ખ્યાલ આવી ગયો? અને ચુંબકીય ક્ષેત્ર બી કેવું છે? આ દિશામાં છે ને, એન થી એસ, એટલે કે આઈ અને બી એટલે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર કેવા છે? સમાંતર। પરસ્પર કેવા છે? સમાંતર। તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા બરાબર 0। જો થીટા બરાબર 0 થાય તો એમના પર લાગતું બળ, જેને આપણે એફ બીસી કહી દઈએ અને એફ એડી કહી દઈએ। પહેલાં બીસીની વાત કરી દઈએ, તેવું સૂત્ર છે આઈ એલ બી સાઇન થીટા, છે ને આવું સૂત્ર? તો થીટા બરાબર કેટલા લખવાના આપણે? 0। તો સાઇન 0, સાઇન 0ની કિંમત કેટલી? 0। એટલે આખો જે એફ બીસી અને એફ એડી આ બંને ભાગ ઉપર લાગતું બળ કેવું થશે? 0 થશે। એટલે આ બે બાજુ ઉપર લાગતું બળ 0। હવે વધી ગઈ એ બી અને સીડી। તો જુઓ એ બી ભાગની વાત કરી લઈએ પહેલાં। તો એ બી ભાગ માટે વિદ્યુત પ્રવાહ ઉપર જાય અને ચુંબકીય ક્ષેત્ર આ છે, એટલે કે આઈ અને બી પરસ્પર કેવા છે? લંબ। પરસ્પર કેવા છે? લંબ। આથી એના માટે શોધી નાખીએ F1, બરાબર? F1 અત્યારે એમને મૂલ્ય લખીએ તો આઈ એનું મૂલ્ય કેટલું છે? બી, એટલે આઈ સ્મોલ બી કેપિટલ બી સાઇન 90। સાઇન 90ની કિંમત 1 એટલે આનું મૂલ્ય કેટલું થશે? આઈ સ્મોલ બી કેપિટલ બી। એવી જ રીતના સીડી ભાગ માટે શોધીએ તો એના આપણે F2 કહી દઈએ। એનું બી મૂલ્ય, બાજુની લંબાઈ કેટલી છે? બી, એટલે આઈ બી સ્મોલ બી સાઇન 90। સાઇન 90ની કિંમત 1 થાય એટલે આનું મૂલ્ય બી કેટલું? આઈ બી કેપિટલ બી। આ બંને બળો છે એ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ થશે। કેવી રીતના? તો જુઓ, જમણા હાથના નિયમનો ઉપયોગ કરો તો વિદ્યુત પ્રવાહ આ બાજુ, વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એટલે જો જમણા હાથના ફ્લેમિંગનો નિયમ યુઝ કરો તો આપણને બળની દિશા છે એ કંઈક અલગ મળે છે, અને આની અંદર કરો તો આની અંદર વિદ્યુત પ્રવાહ નીચે જાય છે, એટલે બળની દિશા પહેલાં કરતાં તદ્દન કેવી હશે? વિરુદ્ધ। એટલે કે બંને બળોની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ, પરંતુ બંને બળોના મૂલ્યો કેવા છે? સમાન। એટલે કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળો એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે। એટલે કે પરિણામી બળ એમનું કેવું થશે? 0। એટલે કે પરિણામી બળ એમનું 0 થશે। આથી તેના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી। આમાં તો ઓલરેડી શું છે? બળ 0 છે જ। આમાં સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે એકબીજાની અસરને નાબૂદ કરે, એટલે આમાં બી તો પરિણામી બળ કેવું થઈ જશે? 0। અહીંયા પરિણામી એટલે કે એક આ જે તાર છે એને ઉપરની તરફ ખેંચે છે,
આ જે તાર છે એને નીચેની તરફ બળ લાગે છે, એટલે આખું ગૂંચળું છે એ શું થશે? કોણાવર્તન થશે. આખું ગૂંચળું શું થશે? ગોળ ફરશે. જો આખું ગૂંચળું ગોળ ફરે તો ત્યાં શું ઉત્પન્ન થશે? ટોર્ક. શું ઉત્પન્ન થશે? ટોર્ક ઉત્પન્ન થશે, જેનો સિમ્બોલ કયો છે? ટાઉ. જેનું વ્યાખ્યા શું છે કે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો જુઓ, આની કાર્યરેખા આ રહી, અહીંયાથી આમ જાય છે. આની કાર્યરેખા આ રહી, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1. એ છે ને, તો એમાંથી કોઈ એક બળનું મૂલ્ય કાં તો F1 લો કાં તો F2 લો, એટલે આપણે શું લઈ લઈએ? I સ્મોલ b કેપિટલ B. બંને બળોની રેખા વચ્ચેનું અંતર એટલે તો એ તો કેટલું છે? આ બંને વચ્ચેનું અંતર. તો આ બંને વચ્ચેનું અંતર તો કેટલું છે? સ્મોલ a. એટલે અહીંયા શું લખીશું? સ્મોલ a. એટલે આ મળશે આપણને IAB કેપિટલ B. આ a એટલે લંબાઈ, b એટલે પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. એટલે આનો જવાબ આવશે IAB. એટલે આ તમારા ટોર્કનું સૂત્ર. ખ્યાલ આવી ગયો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ લંબચોરસ ગૂંચળું મૂકેલું હોય તો એના ઉપર ટોર્ક આટલું લાગે. કેટલું? IAB. અહીંયા તો મેં સમતલ આવી રીતના સીધું મૂકી દીધું છે, એટલે કે પૃષ્ઠ જે સમતલનો સદિશ છે આ બાજુમાં આવે છે, અને ચુંબકીય ક્ષેત્ર એટલે પરસ્પર કેવા છે? એકબીજાને લંબ. પરંતુ જો લંબ ના હોય અને એકબીજાની સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં હોય, એટલે કે આવી રીતના જુઓ કંઈક આવી રીતના ખૂણો બનાવતી હોય, એટલે કે આ છે મારું મેગ્નેટ, આ N અને S, બરાબર. એમાં થોડુંક સમતલ આવી રીતના, એટલે કે એની સાથે શું બનાવે છે? ખૂણો. બરાબર. એનું એ જ છે આપણું ABCD. એમાંથી વહેતો પ્રવાહ I, આ બાજુની લંબાઈ B, આની લંબાઈ છે A. બરાબર. એની એ જ આકૃતિ છે, પણ સહેજ ત્રાસો મૂકી દીધો છે, એટલે કે ખૂણો બનાવે છે. ખૂણો બનાવવા બધી ફોર્મ્યુલા તો એનું એ જ રહેશે કે આ બંને ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? નાબૂદ થઈ જશે. ખાલી આ જ બે ભાગમાં રહેશે, પણ એ બે ભાગમાં બી તો જુઓ કેવી રીતના થાય છે. તો એ બી મૂલ્ય એનું એ જ કયું? F1 બરાબર F2 બરાબર IB કેપિટલ B. બરાબર. હવે જુઓ, આ જે બળ રેખા છે એની આકૃતિ હું અલગથી દોરું. આની બળ રેખા એટલે કે F1 આ દિશામાં આવે છે, આની બળ રેખા એટલે કે F2 આ દિશામાં જશે. બરાબર. બંને કંઈક ખૂણો બનાવે છે, થીટા જેટલો ખૂણો બનાવે. આ બી કેટલો ખૂણો બનાવે? થીટા. આટલેથી આટલે સુધીનું અંતર a/2, આટલેથી આટલે સુધીનું અંતર a/2. આ થીટા એની સામેની બાજુ આપણે શોધવાની છે, એટલે આપણે અહીંયા વિધેય વાપરીશું સાઇન થીટા. સાઇન થીટા એટલે સામેની બાજુ, આને કહી દઈએ MON, એટલે કે MO ભાગ્યા અને આપણે કહી દઈએ PQ, એટલે કે OP. ચલો, MOની કિંમત આપણે શોધવાની છે. MO એમના એમ રાખીએ. OPની કિંમત કેટલી છે? a/2. a/2 આ બાજુમાં આવે, એટલે a/2 સાઇન થીટા બરાબર શું થશે? MO. એવી રીતના એનો શોધવાનું છે, એટલે કે આ કેટલું થયું? a/2 સાઇન થીટા. તો સેમ આવી રીતના તમે શોધો તો આનું મૂલ્ય પણ કેટલું મળશે? a/2 સાઇન થીટા. બરાબર. MOની કિંમત a/2 સાઇન થીટા, ONની કિંમત a/2 સાઇન થીટા, એટલે કે બે બળોની કાર્યરેખા વચ્ચેનું જે લંબ અંતર છે, ટોર્કની વ્યાખ્યા શું છે? શું છે ટોર્કની વ્યાખ્યા? કે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર. તો ચલો, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એટલે કે I
સ્મોલ બી કેપિટલ બી લઈ લઈએ ગુણ્યા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર કેટલું MO વત્તા ON એટલે કે MN બરાબર I સ્મોલ બી કેપિટલ બી MN એટલે આખા a/2 sin θ વત્તા a/2 sin θ અડધા sin 2 વત્તા અડધા sin θ એટલે આખા sin θ થઈ જાય એટલે a sin θ થઈ જશે એ આને આપી દઈએ એટલે I a × b એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ જેના આપણે ક્ષેત્રફળ કહીશું AP sin θ વિદ્યુત પ્રવાહ પોતે અદિશ રાશિ ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સદિશ એટલે sin θ આપણે દૂર કરીએ તો ચોકડી આવી જશે અને ચોકડી શેના ઉપર આવશે A ક્રોસ B આ ટોર્કનું સૂત્ર મળ્યું ટોર્ક પણ પોતે કેવી રાશિ છે અદિશ રાશિ છે જો આવા n આટા હોય આવું એક ગૂંચળું નહીં આવા ઘણા બધા n આટા હોય તો ટોર્કનું સૂત્ર એ વખતે કયું થશે તો NI A ક્રોસ B આજે દેખાય છે તમને NIA એને કહેવાય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે મ્યુ વડે દર્શાવીશું ગુણ્યા B બરાબર ટાઉ એટલે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ બરાબર NIA થશે તો આ વાત કરી આપણે કે ચલિત ગૂંચળાવાળા એટલે કે જે ગોળ ફરી શકે એવા ગૂંચળાને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય છે બરાબર એટલે કે ખૂણો બનાવતા દિશામાં મૂકીએ તો અને એમને મૂકીએ તો પણ બંને રીત આપણે જોઈ લીધું હવે આગળ જોઈશું આપણે 4.10.2 કે ગૂંચળાની અક્ષ અને વિષુવવૃત્ત માટેના સમીકરણો એકદમ ઇઝી આ સમીકરણો ખાલી યાદ રાખવા પૂરતું છે એ ખાસ જોવાનું દરેકે આ થિયરી તૈયાર કરવાની નથી હવે જો આ વર્તુળાકાર ગૂંચળું લઈ લઈએ એનું આ પોઈન્ટથી x જેટલા અંતરે એટલે કે આ અંતર આ બિંદુ બહુ અનંત દૂર છે એટલે કે આ એની ત્રિજ્યા અક્ષથી એટલે કે કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એટલે B શોધવાનું છે તો સૂત્ર આપણને ખ્યાલ છે શું થાય μ0 I r² ભાગ્યા 2x² વત્તા r² ની 3/2 હવે જો આ xનું મૂલ્ય ગ્રેટર ધેન r હોય તો xની સાપેક્ષે rને શું કરવાનું અવગણતા ચલો અવગણિતો તો B બરાબર μ0 I r² ભાગ્યા 2x² અને એની 3/2 એટલે કે આની સાપેક્ષે આને આપણે અવગણી દીધું સ્ક્વેર કેન્સલ એટલે શું થશે μ0 I r² ભાગ્યા 2x³ થશે હવે આની અંદર આગળનું એક સ્ટેપ કે ઉપર નીચે પાઈ વડે ગુણવું અને પાઈ વડે ભાગવું તો આ જે પાઈ છે એને આપણે અહીંયા મૂકી દઈએ એટલે μ0 I upon 2x³ પાઈને આપણે અહીંયા મૂકી દઈએ એટલે શું થશે પાઈ r² અને ભાગ્યા પાઈ તો છે જ μ0 I પાઈ r² ની જગ્યાએ શું લખાય a અને ભાગ્યા આપણી પાસે શું છે 2x³ અને પાઈ બરાબર જો આવા n આટા હોય તો દરેકને ખ્યાલ છે શું લખાય NIA ભાગ્યા 2πx³ બરાબર આ જે NIA છે શું છે NIA ને કહેવાય છે ડાયપોલ મોમેન્ટ એટલે કે m વડે બતાવીશું ભાગ્યા 2πx³ આગળ હજી કરી દઈએ તો ઉપર નીચે 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ 2નો અહીંયા લઈ આવું એટલે μ0 શું થઈ જશે 4π 2નો અહીંયા લઈ લઈએ એટલે 2m upon x³ તો આ જે સૂત્ર મળ્યું એ વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્રથી x અંતર એટલે કે અક્ષ પર આવેલા કોઈ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર હવે આપણને વિદ્યુત ક્ષેત્ર માટે અક્ષનું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે જો ખ્યાલ હોય તો શું થાય છે 2kp upon x³ આવું થાય છે બરાબર આને થોડુંક અલગથી લખું k એટલે 1/4πε0 અહીંયા શું રહ્યું
2p/x³। જો આવા આને સરખાવ તો μ0/4π 1/4π 4π તો છે જ, એટલે μ0ની સામે શું આવશે 1/0। x³ અને x³ તો છે જ, 2 અને 2 પણ છે, ખાલી એમની જગ્યાએ શું આવ્યું p, અને આ બીની જગ્યાએ શું આવ્યું e, એટલે અહીંયા બીની જગ્યાએ લખું છું e। આ ત્રણે ત્રણ વસ્તુ ખબર પડી ગઈ। એટલે જ્યાં જ્યાં μ0 આવે ત્યાં તમારે શું મૂકવાનું 1/0, જ્યાં m દેખાય ત્યાં p અને જ્યાં b દેખાય ત્યાં e। તો એવી રીતના આપણે ચુંબકીય ક્ષેત્ર માટે અક્ષનું સૂત્ર આપણે લખીએ। તો જુઓ e અક્ષનું સૂત્ર ખ્યાલ છે આપણને, e વિષુવવૃત્તનું સૂત્ર, સોરી જો અહીંયા લખું છું। પહેલાં એટલી વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ શું કે જ્યાં જ્યાં આપણે ε0 વાપરીએ છીએ ત્યાં શું વાપરવાનું, એટલે કે μ0 હોય ત્યાં 1/0 વાપરવાનું, ખ્યાલ આવે। પછી જ્યાં જ્યાં m હોય ત્યાં શું વાપરવાનું p, અને જ્યાં જ્યાં b હોય ત્યાં શું વાપરવાનું e। હવે મારે વિષુવવૃત્તનું સૂત્ર શોધવું, તો e વિષુવવૃત્તનું સૂત્ર ખ્યાલ છે દરેકને શું થાય kp/x³। કેની જગ્યાએ શું લખીશું 1/4π0 p/x³। આ આપણે ચેપ્ટર 1ની અંદર ઓલરેડી ભણી ગયા છીએ। હવે મારે આનું આ સૂત્ર કોના માટે લખવું છે, બી વિષુવવૃત્ત માટે લખવું છે। તો જો 4π તો રહેવાના જ છેદમાં, પણ એ 1/0 છે, એની જગ્યાએ શું લખી દેવાનું μ0। જ્યાં p છે ત્યાં શું લખવાનું m, અને x³ તો એમના એમ જ, એટલે આ સૂત્ર થયું બી વિષુવવૃત્તનું। ખ્યાલ આવી ગયો। એટલે આ જે ક્વેશ્ચન હતું એ ક્વેશ્ચન શું છે કે અક્ષ અને વિષુવવૃત્તના સમીકરણો મેળવો। અક્ષ માટે આપણે અહીંયા મેળવી લીધું અને વિષુવવૃત્ત માટે આપણે પાછળ મેળવી લીધું। એટલે આ ચેપ્ટરનો 4.10.2 ટોપિક પૂરો। હવે 4.10.3 પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા। તો એની અંદર જુઓ કે ધારો કે આ એક પરમાણુ જેના કેન્દ્રમાં એક ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન। આ ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપણે દર્શાવી દઈએ r, એટલે અહીંયા લખું ત્રિજ્યા ઇલેક્ટ્રોનની કેટલી લઈ લઈએ આપણે r। ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુતભાર, પ્રોટોન એ ધન વિદ્યુતભાર, ધન અને ઋણ વિદ્યુતભારની વચ્ચે હંમેશા શું લાગે આકર્ષણ બળ। આગળ જોઈએ તો આ જે ઇલેક્ટ્રોનનો વેગ છે એ વેગને આપણે શેના વડે બતાવીએ છીએ v, એનો જે વિદ્યુતભારને શેના વડે બતાવીએ e। વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતું હોવાથી તેનું જે પરિઘ છે એટલે કે એક વર્તુળાકાર ભ્રમણ પૂર્ણ કરવા માટે જે લાગતો સમયગાળો છે એ સમયગાળાને આપણે કહી દઈએ આવર્તકાળ। ચલો આવર્તકાળને આપણે બતાવી દઈએ કેપિટલ T। અંતર લઈ લઈએ આપણે અહીંયા 2πr। તો વિદ્યુત પ્રવાહના સૂત્ર મુજબ I બરાબર q/t લખીએ છીએ। ક્યુની જગ્યાએ વિદ્યુતભાર કયો લેવાનો e, t એટલે સમય, સમય માટે આપણે શું લેવાનું આવર્તકાળ। આ સમીકરણ નંબર 1। હવે આગળ જોઈએ તો વેગનું સૂત્ર આપણે લખીએ છીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય। અહીંયા અંતર કેટલું લીધું છે 2πr। સમયગાળા માટે આપણે શું લઈએ છીએ કેપિટલ T। કેપિટલ Tના સૂત્રનો કરતા બનાવીએ તો T બરાબર શું થશે 2πr ભાગ્યા v। આ Tની કિંમત સમીકરણ 1માં મૂકીએ તો I બરાબર e ભાગ્યા 2πr/v। v ઉપર આવી જશે એટલે EV/2πr। તો આ મળ્યું એ વિદ્યુત પ્રવાહ Iનું સૂત્ર, I બરાબર EV/2πr। I બરાબર EV/2πr। બંને બાજુ આપણે
એ વડે ગુણીએ અથવા તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે m બરાબર I ઇન્ટુ એ. તો અહીંયા I એ વડે ગુણી કાઢીએ એટલે અહીંયા આપણે સૂત્ર થઈ જશે આઈની જગ્યાએ કિંમત મૂકી દઈએ EV અપોન 2πr. એની જગ્યાએ લખી કાઢીએ πr². પાઈ અને પાઈ કેન્સલ, આર અને આર કેન્સલ, એટલે એમનું સૂત્ર શું મળશે EVR અપોન આર કેન્સલ થઈ જશે અને અહીંયા આવી જશે એમ EVR અને છેદમાં આવી જશે 2 થઈ જશે. આ જે મળી આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહી દઈએ. જનરલી આપણે ડાયપોલ મોમેન્ટના આપણે અહીંયા શેના વડે બતાવીએ મ્યુ વડે બતાવી દઈએ છીએ. હવે શું કરીએ આગળ થોડુંક આગળ સાદુરૂપ આપીએ તો ઉપર નીચે m વડે ગુણીએ અને m વડે ભાગીએ તો મ્યુ બરાબર શું થશે અહીંયા E/2m. એટલે આ m મેં અહીંયા આપી દીધા, આ m અહીંયા આપી દઈએ MVR. આ જે MVR છે એ બીજું કંઈ જ નહીં પણ કોણીય વેગમાન L વડે બતાવાય છે. એટલે MVRની જગ્યાએ લખી કાઢું E/2m ઇન્ટુ L બરાબર મ્યુ. આ Lને છેદમાં લઈ લઈએ એટલે μ/L બરાબર E/2m. બરાબર. આ જે ગુણોત્તર મળ્યો એ ગુણોત્તરને કહેવાય છે ગાયરોમેગ્નેટિક રેશિયો. આને આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો, જેમાં એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19, એમની કિંમત 9.1 ગુણ્યા 10⁻31. આ બધી કિંમત આની અંદર મૂકો એટલે લગભગ 8.8 ગુણ્યા 10⁻10 કુલમ પર કેજી આટલી કિંમત મળે છે. તો આ જે રેશિયો મળ્યો એને આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો. તો આ રીતના આપણે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા એટલે કે મ્યુનું સૂત્ર આપણે જાણી શકીએ છીએ. ચુંબકીય ચાકમાત્રા એ પોતે સદિશ રાશિ છે એટલે અહીંયા કોણીય વેગમાન પણ સદિશ રાશિ છે. એટલે આજના ટોપિકમાં આપણે 4.10ના 3 ટોપિક કર્યા, 4.10.1, 4.10.2 અને 4.10.3. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.